વિદ્યાર્થી મિત્રો, હું વિરેન સર માતૃછાયા પરિવાર વતી આપ સૌનું આ વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। આપણે વિષય ભૂગોળમાં ચેપ્ટર 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિને લઈને વાતો કરી રહ્યા છે ત્યારે અને આગળના વિડીયોમાં માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં સૌથી પહેલો મુદ્દો જેનું નામ છે પશુપાલન એની આપણે વાતો કરતા હતા અને આગળના વિડીયોની અંદર પશુપાલનને લઈને આપણે વાતો કરી અને એ પશુપાલનના બે વિભાગ આપણે પાડ્યા। એમાં પહેલું અસ્થાયી પશુપાલન કે જેના વિશેની ચર્ચા આપણે આના આગળના વિડીયોમાં કરી કે પશુપાલન થાય છે પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો સ્થાયી નહીં પરંતુ અસ્થાયી રીતે ઋતુઓની અંદર જેમ જેમ પરિવર્તન આવે છે એ પ્રમાણે પોતાના પશુઓને લઈને એક સ્થળેથી બીજા સ્થળે બીજા સ્થળેથી ત્રીજા સ્થળે લઈ જઈને પશુપાલન કરી રહ્યા છે, જેના વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છે। અને હવે આજના આ વિડીયોમાં આપણે પશુપાલનનો બીજો મુદ્દો જેનું નામ છે વેપારી પશુપાલન અથવા તો સ્થાયી પશુપાલન કે જેને લઈને આપણે વાતો કરવા જઈ રહ્યા છે। તો આવો આપણે વેપારી પશુપાલનને લઈ અને આ વિડીયોમાં વાતો કરીએ। વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે અસ્થાયી પશુપાલન કરતા વેપારી પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રદાન છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અસ્થાયી પશુપાલન કરતા વેપારી પશુપાલન અથવા તો સ્થાયી પશુપાલન એ વધારે વ્યવસ્થિત છે, બહુ જ વ્યવસ્થિત પ્રકારનું છે। કેમ વ્યવસ્થિત પ્રકારનું છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે આ સ્થાયી પશુપાલનમાં વ્યક્તિ એક જ જગ્યાએ રહે છે, એક જગ્યાએ પશુઓનું પાલન કરે છે, પશુઓની અંદરથી अलग अलग प्रकारनी वस्तुओं प्राप्त करे छे, એટલે કે બહુ જ વ્યવસ્થિત પ્રકારનું આ પશુપાલન છે। એ ઉપરાંત વૈજ્ઞાનિક પણ છે। એટલે કે વૈજ્ઞાનિક શા માટે વૈજ્ઞાનિક છે એની ચર્ચા જેમ જેમ આગળ આપણે કરીશું એમ હું તમને સમજાવતો રહીશ। અને બીજું મૂડી પ્રદાન છે, અને મૂડી પ્રદાન તો છે જ કેમ? કારણ કે વ્યક્તિનો પશુપાલન કરવા પાછળનો હેતુ શું હતો? તો કે મૂડી પ્રાપ્ત કરવાનો, એટલે કે પૈસા કમાવાનો। એટલે સ્વાભાવિક વસ્તુ છે કે વ્યક્તિ પશુઓનું પાલન કરે છે શું કરવા? તો કે મૂડી કમાવા માટે। એટલા માટે આ વેપારી પશુપાલન એ બહુ જ વ્યવસ્થિત પ્રકારે થાય છે, વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે અને મૂડી પ્રદાન એટલે કે પૈસા કમાવાના હેતુથી થાય છે। આગળ કહ્યું છે પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે છે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। એટલે કે વેપારી પશુપાલન અથવા તો સ્થાયી પશુપાલન કરવા પાછળનો વ્યક્તિનો હેતુ શું હતો? તો કે આવક પ્રાપ્ત કરવાનો। એટલે કે આવક પ્રાપ્ત કરવાના હેતુથી અથવા તો એ હેતુને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ વેપારી અથવા તો સ્થાયી પશુપાલન કરવાની શરૂઆત કરી છે। આગળ આ એક જ પ્રકારની વિશિષ્ટ પ્રકારની એક પ્રવૃત્તિ છે, એટલે કે આ એક પ્રકારની એવી વિશિષ્ટ પ્રકારની એક પ્રવૃત્તિ છે, એક અલગ, એક અનોખી, બધા જ કરતા કંઈક જુદી એવા પ્રકારની એક પ્રવૃત્તિ છે કે જેમાં કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે। એટલે કે એક એવા પ્રકારની પ્રવૃત્તિ છે કે જેમાં માનવી એ એક જ પ્રકારના પશુઓ પાળે છે। જેમ કે તમે બધાએ જોયું હશે કે અમુક લોકો જે છે તો કે ગાય તો 5, 10, 15, 20, 25 ગાયો જ પાળે, કોઈ ભેંસ તો 5, 10, 15, 25 ભેંસો પાળે, તો કોઈ બકરી તો બકરીઓ પાળે। તો મીન્સ કે જે પશુ પાળે છે એ એક જ પ્રકારનું પશુ પાળતા હોય એવું આપણને જોવા મળ્યું છે। એટલે કે ખાસ પ્રકારની એક વિશિષ્ટ, એક આગવી, એક અનોખી આ એક વેપારી પશુપાલન આપણને જોવા મળે છે। તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો કે સ્થાયી પશુપાલન જે છે એ ખૂબ જ વ્યવસ્થિત છે, વૈજ્ઞાનિક છે, એની પાછળનો હેતુ પૈસા કમાવા માટેનો છે અને વ્યક્તિ
એક જ પ્રકારના પશુઓને પાડી અને વ્યાપારિક પશુપાલન કરતા હોય એવું આપણને જોવા મળે છે. આ ઉપરાંત કયા કયા પશુઓને પાડે છે? તો કે કોઈ ઘેટા પાડે, તો વળી કોઈ બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પશુઓને પાળવામાં આવે છે. એટલે કે વ્યાપારિક પશુપાલનમાં અથવા તો સ્થાયી પશુપાલનમાં વ્યક્તિ આવા પ્રાણીઓ જે છે એ પાળતા હોય એવું આપણને જોવા મળી રહ્યું છે. હવે આ પશુઓને પાળવા પાછળનો હેતુ શું હતો? તો એ તો તમે આગળ બોલી ગયા કે સાહેબ આવક પ્રાપ્ત કરવાના હેતુથી અમે આ પશુપાલન કરી રહ્યા છીએ. તો પછી એમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે કે જેમાંથી વ્યક્તિને પૈસા કમાવા મળે છે? તો એટલે આગળના મુદ્દામાં કહ્યું છે કે આ પ્રકારના પશુપાલનમાંથી દૂધ, માંસ, ચામડું, ઊન, ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી અને વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી તૈયાર કરેલા ખાસ દવાઓમાં બંધ કરીને વિશ્વના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. તો તમે વિચાર કરો કે અહીંયા આગળ બોલી ગયા આપણે કે વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો અહીંયા આગળ આપણે સમજીએ કે આ પ્રકારના પશુઓમાંથી આપણને જે દૂધ મળે છે, જે માંસ મળે છે, જે ચામડું મળે છે, જે ઊન મળે છે, આવી જે વસ્તુઓ મળે છે એનું મોટા પ્રમાણમાં આમાં ઉત્પાદન થાય અને ઉત્પાદન કર્યા પછી એના ઉપર વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી એટલે કે ખાસ પ્રકારના વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા ડબ્બાઓ છે. એ ડબ્બાઓમાં આ વસ્તુઓ મૂકી એટલે બગડી ન જાય એવા પ્રકારે આ વસ્તુઓ મૂકી અને વિશ્વના બજારોમાં એને શું કરવામાં આવે? તો કે ભાઈ નિકાસ કરવામાં આવે છે. તો એનો મતલબ એમ થયો કે જે સ્થાયી પશુપાલન છે અથવા વ્યાપારિક પશુપાલન છે એ પશુપાલનની અંદર તમે જે વસ્તુઓનું ઉત્પાદન કરો છો એના ઉપર વૈજ્ઞાનિક પ્રક્રિયા થાય છે, એને શુદ્ધ કરવામાં આવે છે, ખાસ પ્રકારના ડબ્બાઓમાં પેકિંગ કરવામાં આવે છે અને વિશ્વના બજારોની અંદર મોકલી અને એમાંથી બહુ જ બધા પૈસા જે છે તે કમાવામાં આવે છે. તો આ વ્યાપારિક પશુપાલનનો મુખ્ય હેતુ જે આવક મેળવવાનો હતો એને આપણે ચર્ચાઓ કરી. બીજું, પશુપાલનની પ્રવૃત્તિમાં સ્થાયી પશુપાલનની પ્રવૃત્તિની અંદર પશુઓને અપાતી ખાસ પ્રકારની સગવડોની વાત કરી છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જેમ કે આપણને જેની અંદરથી પૈસા કમાવા મળતા હોય એ આપણું એક મૂડી છે, એ આપણું મળેલું એક ઈશ્વર તરફથી મળેલું એક વરદાન છે કે જેને કારણે આપણે પૈસા કમાવી શકીએ છીએ. તો અહીંયા આગળ જે પશુપાલન કરી રહેલા જે લોકો છે એ લોકોને પણ પોતાનું ઘર અથવા તો આવક ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે પશુઓમાંથી પ્રાપ્ત થાય છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પશુઓને પણ બહુ જ સારી રીતે સાચવે છે. તો અહીંયા પશુઓને કેવી સગવડ આપવામાં આવે છે? તો આવો એની વાત કરીએ. તો કે પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી અને એને પાળવી. હવે ઉત્તમ ઓલાદ એટલે શું? તો કે ઉત્તમ ઓલાદ એટલો મતલબ એવો છે કે ગાય અને ભેંસોની અંદર પણ ઉત્તમમાં ઉત્તમ ઓલાદ એટલે આમ કેવું છે કે ગાય અને ભેંસ જોવા જઈએ તો ઉત્તમ પ્રકારની ના હોય તો એ આપણને 3 થી 4 લીટર જેટલું બરાબર દૂધ આપે છે. પરંતુ જો તમે એને સારામાં સારી ઓલાદ ઉત્પન્ન કરો તો એના કારણે એ જે ગાય અને ભેંસ છે એ 10 લીટર 15 લીટર દૂધ આપતી હોય છે. તો એક એવા પ્રકારની ઉત્તમ ઓલાદો એટલે કે ઉત્તમ પ્રકારની ગાય અને ભેંસો કે બકરા એ ઉત્પન્ન કરવા કે જેથી કરીને એમાંથી વધારેમાં વધારે દૂધ આપણે પ્રાપ્ત કરી શકીએ એવી ઉત્તમ પ્રકારની ઓલાદો ઉત્પન્ન કરવી એટલે કે એને તૈયાર કરવી અને એવા ઉત્તમ પ્રકારની ઓલાદોને જો પાળવામાં આવશે તો એના દ્વારા બહુ જ બધું દૂધ જે છે તે આપણને મળે અને વધારેમાં વધારે રૂપિયા કમાવી શકાય. એટલે કે ઉત્તમ પ્રકારની ઓલાદો તૈયાર કરી અને એને પાળવામાં આવશે. બીજું, પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવી. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પ્રાણીઓને જો બીમારી આવે અથવા કોઈ પણ જાતની મુશ્કેલીઓ આવે તો એના માટેની બરાબર પશુ ચિકિત્સકો દ્વારા
શું કરવામાં આવે છે તો કે દવાઓ આપવામાં આવે છે। આ ઉપરાંત પશુ ચિકિત્સક દ્વારા પ્રાણીઓની સારવાર કરાવી। હવે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જ્યારે પશુપાલન કરે છે, હવે સ્વાભાવિક આપણા ઘરે એક નાનું બરાબર હવે આપણે ડોગ પાળીએ છીએ બરાબર, કૂતરું, તો એ ડોગને આપણે પાળ્યું અને ડોગ બીમાર પડ્યું તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે એને દવાખાને લઈ જઈએ છીએ, પશુ ચિકિત્સક પાસે લઈ જઈએ છીએ, એની સારવાર કરાવીએ છીએ। તો એ રીતે જે લોકો પશુપાલન કરી રહ્યા છે એવા લોકો જે છે ગાય છે, બકરા છે, ભેંસ છે આ પાળે તો એમને જો કોઈ પણ પ્રકારની બીમારી આવે અથવા કોઈ રોગ થાય અથવા શારીરિક રીતે જો એમને કોઈ નુકસાન થાય તો પશુ ચિકિત્સક પાસે લઈ જઈ અને એ પ્રાણીઓની આપણે સારવાર કરાવવી જોઈએ। પછી મરઘા બતકાનો વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવો, એટલે કે મરઘા અને બતકાની અંદરથી આપણને ઈંડા મળે છે, એટલે એ જે છે મરઘા બતકાનો ઉછેર બહુ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે કરવો જોઈએ કે જેથી કરી અને વધારેમાં વધારે જે છે તે આપણે શું કરી શકીએ, વસ્તુનું ઉત્પાદન કરી શકીએ। પછી પશુઓને ઉત્તમ આહાર આપવો। હવે સ્વાભાવિક વસ્તુ છે કે જો આપણે જેને જેટલો આહાર એને સારો આપીશું બરાબર એટલું જ વધારે સામે આપણને વળતર મળવાનું છે, એટલે કે પશુઓને જે સારામાં સારું જે જમવાનું હોય એ આપણે એને શું કરવું જોઈએ, પૂરું પાડવું જોઈએ કે જેથી કરીને પશુઓ જે છે તે વધારેમાં વધારે ઉત્તમ આપણને શું કરે, દૂધનું ઉત્પાદન કરી શકાય। એટલે પશુઓને એમનો જે ઉત્તમ આહાર છે એ આપણે આપવો જોઈએ। અને પશુઓની સારી રીતે સરભરા કરવી। સરભરા એટલે કે એમની સાર સંભાળ આપણે લેવી જોઈએ, એમને પીવા માટેના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, સારું જમવાનું એમને આપવું જોઈએ બરાબર, એમની સાર સંભાળ લેવી જોઈએ, એમને કોઈ શારીરિક રીતે અથવા તો કોઈ પણ રીતે જો એમને કોઈ નુકસાન થયું હોય અથવા તો એમને કોઈ તકલીફ હોય તો તરત જ તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે લઈ જઈને આપણે એની સારવાર કરાવવી જોઈએ। તો જો આવું બધું આપણે કરીશું તો એના કારણે આપણને જે આપણો જે હેતુ હતો જે આવક પ્રાપ્ત કરવાનો એ હેતુને બરાબર વ્યક્તિ શું કરી શકશે, પૂરું કરી શકશે। તો આવું વેપારિક પશુપાલન દુનિયાના કયા કયા દેશોમાં થાય છે તો અહીંયા લખ્યું છે કે આપણા દુનિયાની અંદર ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, આર્જેન્ટિના છે, યુએસએ છે, ભારત, ડેનમાર્ક વગેરે દેશોની અંદર આવું વેપારિક પશુપાલન બહુ જ મોટા પાયે થતું હોય એવું આપણને જોવા મળે છે। તો દુનિયાના આટલા દેશો છે કે જે જગ્યાએ વેપારિક પશુપાલન થાય છે અને એમાં પણ આપણા ભારતની વાત કરું તો ભારતની અમૂલ ડેરી બરાબર એ એશિયાની સૌથી મોટામાં મોટી છે બરાબર, જે આપણા માટે ગર્વની બાબત કહી શકાય। તો એટલા માટે જોવા જઈએ તો આપણા ભારત દેશની અંદર પણ આવું વેપારિક પશુપાલન થતું હોય એવું આપણને જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ અને એનો સૌથી પહેલો પ્રકાર જેની આપણે વાતો કરતા હતા બરાબર, એમાં પશુપાલન, એમાં પણ આપણે સ્થાયી પશુપાલન જોયું અને બીજું પશુપાલન જે છે તે વેપારિક અને સ્થાયી પશુપાલન। તો આ મુદ્દો જે છે તે એક્ઝામ માટે તૈયાર કરવાનો છે, બહુ મોસ્ટ આઈએમપી છે બરાબર, અને એ તમારે નોટની અંદર હોમવર્કમાં પણ લખવાનું રહેશે।